ખાંભામાં બનેલી આ સત્ય ઘટનાનો પ્રસંગ, અમરેલીની બાજુનું ખાંભા ગામ. પણ ખબર પડી ભોજાઈને કે બેન આવે છે, કઈક દેવું પડશે તો. અને એને કીધું ખંડાઈ જાઓ કે પણ મારી બેન છે કે વાત સાચી, પણ કઈક દેવું પડશે તમારે. અને સાહેબ પોતાનો માનો જણો ભાઈ હતો, એ દિવાલ આડો વયો ગયો. ભાઈ બેન આવી કે મારો ભાઈ નથી, કે બેન તમે હમણાં આવ્યા, પણ એ હમણાં ઘોડે ચડી નીકળી ગયા. એને નજરે જોયો મારો ભાઈ દિવાલ આડો હતાણો છે, પણ મારે બોલવું નથી. કે તો કે બસ એમ આવી નીકળી હતી, એટલે એમ શું લાઈન ખાતી જાવ મારા ભાઈના ઘરે. એને એમ ન કીધું કે મારે દાણા નથી, મુઠ્ઠી ચણ નથી, અને મારા ભાઈની આગળ લેવા આવી હતી. એ બેન બોલીને આંખમાંથી આંખુડા મીડિયા પડવા હો. પોતાના ઓઢણાના છેડેથી કીર્તિભાઈ નૂતી નૂતી આંખુડા, અને કીધું લ્યો ભોજાઈ રામ રામ, મારો ભાઈ આવે તો એને કેજો તમારા બેન આવ્યા હતા, નીકળ્યા હતા. તો એમ કરીને વળતી વળી ગામના પસવાડે ગામના પાદરમાં એક વાસ હતો. અને સાહેબ ખાટલો નાખી અને જોગડા નામનો એક દલિતનો દીકરો ત્યાં બેઠેલો. ભાઈ ચલો આમ જોયું કે આ તો મારા ગામની દીકરી છે, ગામના નાતે મારી બેન. બેન ઉભો થઈ ગયો ખાટલામાંથી કે બેન આ કેમ આંખમાં આહુડા છે? ભાઈ કાઈ નહીં. એ ઓળખતી હતી મારા ગામનો છે, ભલે દલિતનો દીકરો છે, પણ મારા ગામનો મારો ભાઈ છે. એ કે ભાઈ કાઈ નહીં. એ કે બેન તને મારા ગળાના હમ છે, મને કે તારી આંખમાં આહુડા કેમ છે? અને તેથી ઓઠણાના છેડેથી આહુડા લૂંટતી લૂંટતી જે દીકરી હાલી જતી હતી, એને એટલું કીધું ભાઈ કેવા એવું નથી, કે પણ બેન જો મને ભાઈ માનતી હો, અરે ગામના નાતે જો ભાઈ માનતી હો, તો તને મારા લોહીના હમશે મને કેતી જા બેન, મને કેતી જા. અને તેથી ઓઠણાના છેડે આહુડા નૂતી નૂતી રોતી રોતી એ બેન બોલે છે ભાઈ ઘરની વાત બીજાને કરાય નહીં, પણ પીડા એ વાતની થઈ કે મારી ભોજાઈ ખોટું બોલે ને તો એનું મને દુઃખ ન લાગે, મારી ભાભી જો ખોટું બોલે તો એનું મને દુઃખ ન લાગે, પણ મારા ભાઈને મેં મારી નજરે દિવાલ આડા હંતાતા જોયો છે. હવે તો મારા પગની હેઠેથી ધરતી હરી જાય છે કે હવે જાવું ક્યાં મારે. અને મેં નક્કી કરી લીધું છે ખોળિયું ખાલી થઈ જાય તો મારા ભાઈના આંગણે હવે પાછી ન આવું. અને તેદી સાહેબે એટલું કીધું તું મારી બેન કે નુઈના કાહુડા તું મારી બેન છો, અને હું કે બાજરો પડ્યો છે, જુવાર પડી છે, આ બધું ભેળું કરો, ગણું તૈયાર કરો, અને આ ગાડામાં મૂકી તારી ફૂઈ છે આ છે મૂકી દો ગાડામાં. અને આ ગાડું લઈ અને એના ગામ સુધી બેટા તો ફૂઈને મૂકી આવી કે હા બાપુ તમે કયો કરું. અને ગાડું છૂટ્યું ભાઈ, થોડા ઈંડા જેવા બળદિયા ગાડાની ડોકે ધોહરા નખાઈ ગયા. ગણું મૂકવામાં આવી, ઘઉંની બાજરાની જુવારની ગણું મૂકી. અને બેનને કીધું આ ઓઢણાના છેડે એ બાએ પૈસા જે ભેળા કર્યા હતા દલિતની દીકરીએ, એમાંથી એક નાની એવી 5ની નોટ કે 10ની નોટ કાઢી અને કીધું લ્યો બાપા જાદુ તો અમારાથી દેવાય કે ન દેવાય, પણ તમે અમારા ફળિયા એવા છો, તમે આ ગામના દીકરી છો, અમારા દીકરી છો, અમારી બેન છો, આ રાખી લ્યો એમ કરીને હાથમાં પૈસા દીધા. ગાડામાં દીકરી બેઠી, વાત હવે સાંભળજો. બેનનું ઘર આવ્યું, ગામ આવ્યું, ગાડું ફૂકી ગયું. હવે આ બાજુ ઘટના કેવી બની સાંભળજો. આ બે બેઠા છે પતિ પત્ની બે, એ વાતો કરે છે એ કે આજ ભગવાને આપણી આબરૂ રાખી દીધી હો. મારા ગામની દીકરી, મારા ગામની બેન જો રોતી રોતી આ પાદરમાંથી નીકળે અને મને ખબર ન હોત તો એ કેટલી દુખી થાત. આજ મને ખબર પડી, મારો ધર્મ ન ભૂલ્યો, મારો ભગવાન મારી ભેળે છે. પણ સાંભળી લે એક વાત કહું તો એના ઘરવાળાને કહે છે શું વાત કરો છો? એ કે મેં તો મારા દીકરાને કીધું તું ગાડું લઈને જા, જુવારના દાણા જે કઈ આપણી આગળ છે એ બેનને આપી દીધું, પણ હવે તારું કઈ કહેવાનું થાય છે. ત્યારે એની અર્ધાંગના એને મેઘાણીને કહેતા એમ કીધું એ કે તમારો દીકરો જો બળદ અને ગાડું લઈને જાય જુવાર દેવા માટે, અને મારું ધાવણ ધાવ્યો હોય અને હાથમાં રાસને આમ ફેરવતો ફેરવતો પાછો આવે, બળદ ને ગાડું દઈને ન આવે તો મારા જણવામાં ફેર પડ્યો હોય. આમની દીકરી છે માની અને ગાડું મોકલી દીધું. અને એટલું કીધું કે ફૂઈ તમારી ખેતી છે કે હા, કે બળદ ગાડું કે બળદ ખરા? તો કે ના બાપા, તો કે મારો બાપ જો તમને જુવારની ગણું ભરી દે તો હવે હું એનો દીકરો છું, આ બળદ લઉં તો મને દ્વારકાધીશની આણ છે, હવે હું પાછો નહીં જાઉં, હવે મારાથી એમ ન જવાય. પણ તું શેમાં જાય? કે હું હાલતો હાલતો હોયો જાય, મારી ઉપાધિ કરો માં, મારી ઉપાધિ કરો માં. આ બળદ આ ગાડું આ ફૂઈ તમને હું આપતો જાઉં છું, તમારે ખેતી શેની કરશો? બળદ વગર તમારાથી ખેતી નહીં થાય. અને સાહેબ પાદરમાં, ખાંભાના પાદરમાં જ્યાં વળતો વળ્યો ત્યાં તો હાથમાં રાસને ફેરવતો 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 વયો આવે. અને આ બાજુ પોતાના બાપની છાતી મળી આમ ગજગજ ફુલાવા કે હવે વાત સાચી છે, હવે મારો દીકરો સાચો છે, કે હું જો આપી દઉં અને એથી દોઢું જો દંડ ન આવે તો એની જનેતાના થાવણ લાગ્યા હોય. સાહેબ